નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ. ડે સ્પેશિયલ કાર્યક્રમ હોય એટલે ચોક્કસ વિષય વસ્તુને મુદ્દો હોય. મુદ્દાની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે મામલો ગરમાયો છે જ્ઞાનવાપી મસ્જિદને લઈને. જ્ઞાનવાપી મસ્જિદનું સત્ય શું છે, બહેરામાંથી શું મળ્યું અને ગુંબજની જે વિડીયોગ્રાફી છે એમાંથી શું બહાર આવ્યું, આખો મામલો કોર્ટમાં છે. અને ક્યાંક દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળી આવ્યું છે. 12.8 ફૂટ વ્યાસનું શિવલિંગ મળ્યાનો દાવો ક્યાંક હિન્દુ પક્ષ કરી રહ્યું છે. અને બિલકુલ નંદીની મૂર્તિની ઠીક સામે આ 12.8 ફૂટ 8 ઇંચનું જે આ વ્યાસ છે એનું શિવલિંગ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. અને જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે એ સ્થાનને તાત્કાલિક સીલ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. સાથે જ મુસ્લિમ બંધુઓને જો નમાઝ પડવી હોય તો નમાઝની પણ છૂટ આપવામાં આવી છે. અને આ જગ્યાને સુરક્ષિત કરવાની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે. એને લઈને ક્યાંક રાજકારણ પર ગરમાયું છે. અને બાબરી મસ્જિદ, ઓવૈસીજીએ જે એક નિવેદન આપ્યું હતું, બાબરી મસ્જિદ પાર્ટ 2ની તૈયારીઓ તરફ આ પહેલું પગલું ચાલી રહ્યું છે. બીજું તરફ હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ પોતાના દાવાને તર્ક રજૂ કરી રહ્યા છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે જ્યાંથી શિવલિંગ મળ્યું તેની નીચેના તહેખાનાનો સર્વે કરાવો. અને જ્યાં ફુવારો છે, આ ફુવારો ચાલુ હાલતમાં છે, એની જે વોટર સપ્લાય સિસ્ટમ બંધ છે કે ચાલુ છે, આવા સવાલો પણ ઉઠાવ્યા છે. જ્યારે બીજી તરફ મુસ્લિમ પક્ષ પણ કહી રહ્યું છે કે વારાણસી કોર્ટનો ઓર્ડર મુસ્લિમ ઇન્સ્ટિટ્યૂટ પર હુમલા સમાન છે. આ બધાની વચ્ચે મસ્જિદમાંથી શિવલિંગ મળ્યાના ખળભળાટ બાદ અને એક ચર્ચા દિલ્હીની જામા મસ્જિદ નીચે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ છે એનો પણ સર્વે કરાવવો જોઈએ. હિન્દુ મહાસભાએ પ્રધાનમંત્રીને દાવો કર્યો છે, એક પત્ર લખ્યો છે. ઉજ્જૈન, કર્ણાટક અને દિલ્હી જામા મસ્જિદમાં પણ આવા દાવાઓ કરાઈ રહ્યા છે. સત્ય શું છે જ્ઞાનવાપી મામલે એ તો કોર્ટ જણાવશે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે હિન્દુ સંત કચ્છથી આપણી સાથે જોડાયા છે યોગી દેવનાથ બાપુ. યોગી દેવનાથ બાપુ, સ્વાગત છે આપનું. સાથે જ સહલ કુરેશી, મુસ્લિમ અગ્રણી. સહલજી, આપનું સ્વાગત છે. અને વિશાલ ત્રિવેદી, હિન્દુ અગ્રણી. વિશાલભાઈ, આપનું પણ સ્વાગત છે. વિશાલભાઈ, શું કહેવું છે? પહેલા તો જે દાવો કરવામાં આવી રહ્યો છે કે શિવલિંગ મળ્યું છે, બીજી તરફ એક દાવો એવો છે કે શિવલિંગ નથી પરંતુ એક કાળો પથ્થર છે અને શિવલિંગ ન કહી શકાય. આ દાવા પ્રતિદાવા વચ્ચે એક હિન્દુ અગ્રણી તરીકે આપનું શું માનવું છે? ખરેખર મામલો શું છે આનો? ખરેખર મામલો ભારતના ઇતિહાસ સાથે જોડાયેલો છે. તમે જ્યાં પણ જૂની મસ્જિદો, નવી મસ્જિદો બને છે તો પ્રોપર વર્જિન જગ્યા લઈ અને એમની વિધિ વિધાન પૂર્વક એમના પેલા પ્રમાણે, ધર્મ પ્રમાણે, ઇસ્લામના ગાઈડલાઈન પ્રમાણે બનાવે છે. પણ જૂના કાળમાં જયારે આક્રાંતાઓ આવતા હતા અથવા તો બળજબરી જયારે પોતાનો રૂલ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે એવા પ્રયત્નો થયેલા છે કે જે મંદિર હોય, જાણીતા મંદિરો હોય, તોડી એને વિધ્વંસ કરી અને એના એ જ પરિસરમાં ત્યાં મસ્જિદ સ્થાપી દેવી. એટલે આવા ઘણા ઇતિહાસ, જૂની જે મસ્જિદો હશે ત્યાં આ પ્રમાણેનું હશે, નવામાં કદાચ નહીં મળે, કારણ કે નવામાં એ લોકો જમીન ખરીદી અને ઇસ્લામિક પેલા પ્રમાણે બનાવે છે. જૂનામાં આ પ્રમાણેનું છે. એટલે આ જે છે, જે પથ્થર દેખાય છે, જેવું કેવું છે કે પથ્થર છે, પણ ખરેખર એનો આકાર આપ જોઈ શકો છો શિવલિંગનો છે. ઉપર જે અલગથી ભાગ બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો કે વ્હાઈટ કલરનો ભાગ છે, જે પાછળથી જોડેલો હોય, પાછળથી એની ઉપર મૂકવામાં આવેલો હોય, એ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. બંને બાયફર્કેટ કરી શકો છો કે શિવલિંગનો આકાર જુદો છે, એનો કલર જુદો છે, અને ઉપરનું જે મટીરિયલ છે, ચોરસ જેનું સ્ટેન્ડ બેઝ બનાવેલો છે, એ જુદું છે. બીજી વસ્તુ કે ભારતના ને દુનિયાભરના તમે બામિયાનથી લઈ અને બાલી સુધી જેટલા પણ શિવાલય જોશો, પુરાણા અથવા તો નવા અત્યારે પણ બનતા હશે, એ શિવાલયોમાં નંદીની બેઠકની જે સ્થિતિ હોય તે હંમેશા નંદી પોતાના પૂજ્ય મહાદેવની સામે એમના આદેશની રાહ જોતા, પ્રતીક્ષા કરતા નંદી મહારાજ બેઠા હોય એ રીતની હોય છે. દરેકે દરેક શિવાલયમાં આ પરિસ્થિતિ હોય છે અને આ જ પ્રમાણેની ગોઠવણ હોય છે. ત્યાં જે નંદી મહારાજ છે એનું મુખ પણ આ તરફ જ છે અને નંદી મહારાજના મુખની બિલકુલ સમક્ષ ત્યાં શિવાલય છે, એટલા માટે આ શિવાલય જ છે. બરાબર. હવે જે દાવો કરવામાં આવી રહ્યો છે કે એને નીચેના તહખાનાનો સર્વે કરાવો, જો ત્યાં ફુવારો છે તો વોટર સપ્લાયની સિસ્ટમ બતાવો, આવા પણ ક્યાંક હજુ દાવા કરવામાં આવી રહ્યા છે. હિન્દુ એ કરવામાં આવી રહ્યા છે. એનું કારણ છે કે કદાચ એમાં એની બાજુમાં જે બેઝ બનાવ્યો છે શિવલિંગની ઉપર, શિવલિંગનો જ ઉપયોગ કરી એની ઉપર બેઝ બને ને પાછા ત્યાં ફુવારો હશે. પરંતુ એના જૂના વિડીયો પણ હમણાંના 3-4 મહિના પહેલાના પણ વિડીયો ફરતા થયા છે, જેમાં ત્યાં કોઈ ફુવારો દેખાતો નથી. કૂપ છે અને કૂપની અંદર શિવલિંગ છે, ત્યાં કોઈ ફુવારો હોય એવું હાલ હમણાંના કોઈ વિડીયોમાં દેખાયું નથી. કદાચ એની પહેલા પ્રસ્થાપિત કર્યો હોય અને એના અંગેનું કોઈ મિકેનિઝમ ત્યાં આજુબાજુમાં ગોઠવેલું હોય તો સર્વે થવો જોઈએ, કેમ નહીં? આપણે અહીંયા ન્યાયતંત્રમાં રહીએ છીએ અને બંને પક્ષોની વાત સાંભળી અને બંને પક્ષોની હકીકત જોઈ અને જગ્યા ઉપરની હકીકત જોઈને ડિસિઝન લેવાય.
બિલકુલ. સહલજી, શું કહેશો? વજૂખાનામાં જે શિવલિંગ ને ફુવારો ગણવામાં ક્યાંક આવી રહ્યો છે, મુસ્લિમ પક્ષ એમ કહે છે કે આને ફુવારો છે, તો પછી આ ફુવારો ચાલુ કરીને બતાવવાની માંગ કરવામાં આવી રહી છે. વોટર સપ્લાયની સિસ્ટમ ચાલુ છે કે બંધ, આવા સવાલો પણ ઉઠી રહ્યા છે. શું આનો સર્વે થવો જોઈએ, આપને લાગી રહ્યું છે? देखिए, आप भी एक एंकर हैं दिलीप भाई, आपको भी होना चाहिए कि आप जो बोल रहे हैं कि शिवलिंग को फुहारा गिना जा रहा है, आप ये भी तो कह सकते हैं ना कि फुहारे को शिवलिंग गिना जा रहा है। आप दोनों कहिए, या हम तो तो आप यहीं से बता के ही ऐसे लोगों को बता रहे हैं जो बीजेपी कर रही है, जो ये हिंदू संगठन कर रहे हैं, ये आप छोड़िए। और दूसरा, એન્કરનું કામ બેલેન્સ રાખવાનું છે, એટલે જે દાવા पहले પ્રતિદાવા થયા आपकी હોય बात એવું में ये છે. कहा कि शिवलिंग को फुहारा माना जा रहा है, એન્કર आप બોલે એટલે आप બ્રહ્મ ये कहिए સત્ય છે फुहारे એવું को ના शिवलिंग હોય. माना जा रहा है, ये भी तो आप कह सकते हैं ना बैलेंस में। क्या? आप ये भी तो कह सकते हैं ना कि फुहारे को शिवलिंग माना जा रहा है, तो आप नहीं, बैलेंस એટલે होगा ना, दोनों का बोलिए आप। શિવલિંગ શિવલિંગ સહલભાઈ, છે આપ કે અને ફુવારો હું છે? ચર્ચા કરીએ તો બરોબર રહેશે. તમે એન્કરને એમની વાત કરવા દો, તમે તમારો પક્ષ કઈ મૂકો. नहीं तो વાંધો भाई, आप खुद ही जब डिसाइड कर रहे हैं, आप ही जज बन के बैठ जाएंगे, तो फिर किसी की जरूरत ही क्या है। आप खुद ये कौन? बता रहे हैं कि भाई शिवलिंग को फुहारा मान रहे हैं, आप ये बता रहे हैं। आप ये बोलिए कि अच्छा, भाई वहां से जो निकला है, हिंदू पक्ष ये बोल रहा है, मुस्लिम पक्ष ये बोल रहा है, आप तो ये बताना चाह रहे हैं कि नहीं वो शिवलिंग और उसको फुहारा माना जा रहा है। મેં और પહેલા જ ऐसे કહ્યું કે फुहारे ऐसे મુસ્લિમ तो પક્ષ आपको, આને ફુવારો માને છે, હિન્દુ પક્ષ શિવલિંગ માને છે. મેં પહેલા જ કહ્યું, પણ જો એક જ દ્રષ્ટિથી જોવું હોય અને એક જ કાનથી સાંભળવું હોય તો છૂટ છે. સહલજી, બોલો. अच्छा दूसरा, इसके अंदर जब कोर्ट का ये मामला है, जैसे मैंने पहले भी कहा તમે कि પણ એક कोर्ट इस પત્રકાર છો, मामले के તમે अंदर પણ એક सुनवाई પત્રકાર करेगा। છો સહલજી. सुप्रीम कोर्ट ने जब बोल दिया, मैंने कल भी ये बात कही સહલજી, थी। તમે રાજકીય પાર્ટી જેવું ના કરો કે તમારી સામે સવાલો ઉઠે એટલે સામેવાળી પાર્ટીમાં આ જે તે વ્યક્તિ જોડાયેલી છે અથવા આપણી વિરુદ્ધ છે એવું માની ન લેવું. नहीं देखिए, विरोध विरोध की तो बात ही नहीं है यहाँ पर। मैं ના, नॉर्मल તમે बात જે कर रहा हूँ, મીડિયા मैं ये સામે नहीं તમે कह रहा हूँ कि પત્રકાર सब થઈને बोले। પત્રકાર સામે मैं दोनों સવાલો पक्ष ઉઠાવો के लिए છે बोल કે रहा हूँ, एज ए जर्नलिस्ट में दोनों पक्ष के लिए बोल रहा हूँ कि दोनों अपना हाँ। दावा कर रहे हैं ना। मैं ये नहीं बोल रहा हूँ कि नहीं वहां शिवलिंग था भाई। अब ये दूसरी बात, जब मैंने ये कहा कि जब बाबरी मस्जिद का, इसमें कोई दो राय नहीं है कि दूसरी बाबरी मस्जिद जैसा एक डर्रा तैयार किया जा रहा है इस देश को नफरत की आग में झोंकने के लिए। इसके अलावा कुछ भी मुद्दा नहीं है ये, क्योंकि कोई मुद्दे हैं ही नहीं बीजेपी के पास में, हिंदू संगठनों के पास में, हिंदू मुसलमान के अलावा। जब साफ 1991 में बार बार इसी बात को कहता हूं તો कि સહલજી, એ જ આક્ષેપ એ લોકો કરે છે કે गया। મુસ્લિમ અગ્રણીઓ પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. મુસ્લિમ અગ્રણીઓ પાસે આ જ મુદ્દો છે. તમે તમારા રોટલા શેકો છો, એ લોકો એમના રોટલા શેકે. તમે બધા સરખા છો, કોઈ અલગ नहीं નથી. बिल्कुल नहीं, हमारे पास में बेरोजगारी का मुद्दा है, बात करिए बेरोजगारी पे, चलिए डिबेट करिए इन दोनों महाशयों के साथ થાય में। છે જ, થાય बात છે જ. करिए, 450 Debate- रुपए का गैस सिलेंडर मिलता था, हिंदू राष्ट्र में हाँ, 1000 रुपए का मिल रहा है। चलिए અત્યારે बात करिए इस અત્યારે पर। તમે ડિબેટ नहीं બીજા करेंगे आप बात, ये તમે हिंदू संगठन के नेता भी इस पर बात नहीं करेंगे, भाजपा ના के नेता નથી કરવી. એ ડિબેટનો મુદ્દો જ નથી. ડિબેટનો मुद्दो જ तो નથી. वही શું बोल કામ रहा हूं કરીએ? ना कि देश का मुद्दा ये है, महंगाई, बेरोजगारी, नौजवानों की क्या हालत है, ये देश का मुद्दा है। लेकिन देश એના के માટે બીજી युवाओं को धोखा એના जा માટે रहा है, બીજી हिंदू ડિબેટ રાખીશું मुसलमान તો मंदिर હા, એના એટલે માટે मस्जिद બીજી સાહેબજી, ડિબેટ રાખીશું તો યોગ્ય રહેશે. સાહેબજી, એના એના માટે માટે ડિબેટ ડિબેટો રાખીશું તો દિવસમાં અમે યોગ્ય 3 કરીએ છીએ. દિવસમાં 3 ડિબેટ કરીએ છીએ. એટલે જરૂરી નથી કે મોંઘવારી પર ડિબેટ થાય દરેક વખતે. તમે તમારો પક્ષ મૂકો. बिल्कुल, मैं ये जो बातें चल रही है, सर्वे की बातें चल रही है, मैं बिल्कुल इसका विरोध करता हूं। देश में कानून बना था 1991 में, जिसमें ये साफ पहले से कह दिया गया था, जो मंदिर है वो मंदिर रहेगा, जो मस्जिद है वो मस्जिद रहेगी। जब ये बराबर. कानून गया, जब आज तक इस कानून पर अमल किया जा रहा था, तो अचानक ये चीज कैसे निकल कर आ गई। બરાબર. तो ચલો, इसकी બિલकुल. વિશાલભાઈ, આ વાત બહુ सरकार અગત્યની. की जो मंशा है वो साफ जाहिर हो जाती है। दूसरा, सुप्रीम कोर्ट में जब सुनवाई चल रही थी, उससे ठीक पहले फॉरेन कोर्ट का स्टे ऑर्डर आ गया, डीएम ने कहा कि स्टे लगा दीजिए, ये कर दीजिए, वो कर दीजिए, लॉक कर दीजिए जगह को। तो क्यों सुप्रीम कोर्ट का आपने इंतजार क्यों नहीं किया पहले। और अब भी जब कोर्ट, आप सोचिए, इलाहाबाद हाई कोर्ट कुछ बोल रहा है, सुप्रीम कोर्ट कुछ बोल रहा है, इलाहाबाद हाई कोर्ट इससे बहुत सालों पहले ये सर्वे पर स्टे लगा चुका था, फिर भी निचली कोर्ट ने इस पर सर्वे करवा दिया। तो कौन नहीं मान रहा है कोर्ट के ऑर्डर को, आप ये देखिए। વિશાલભાઈ, ઓકે, જી. સહલભાઈ, સીધો સવાલ છે. વિશાલભાઈ, જી, 1991 નો જે કાયદો છે, મારો સવાલ એ છે, તમે સમજો કે 1947 પહેલા કોઈ પણ મંદિર, મસ્જિદ હોય, કોઈ પણ સિસ્ટમ હોય કે કોઈ પણ પૂજા વિધિ, નમાઝ, બંદગી હોય, એને એઝ ઇટ રાખવી. એનો ક્યાંક ભંગ થઈ રહ્યો, સહલજીનું કેવું એવું છે. છતાં કેમ આ મામલો? હું એનો રિપ્લાય હમણાં મારું એક વાત પતાવીને હું તમને એનો પણ રિપ્લાય આપું છું. મારી પાસે છે, હું આપું છું. વસ્તુ એ છે કે જેમ તમે સાંભળ્યું છે કે ઓવૈસી સાહેબે એક નિવેદન કર્યું કે ભાઈ બાબરી મસ્જિદ थी, बाबरी मस्जिद है और रहेगी. પછી ફરી એવું કહ્યું કે બાબરી મસ્જિદ તો શહીદ કિયા ગયા, हम दूसरी मस्जिद नहीं खोएंगे. બરાબર.
કારણ કે એમને કંઈક દિલમાં દર્દ થયું, એમને તકલીફ થઈ, એમને બળતરા બળી કે એમની એક મસ્જિદ કે એમને જે માની લીધેલી મસ્જિદો છે, એક કે બે મસ્જિદ આ થઈ, એમાં આવું થઈ રહ્યું છે અને પુરાણા હિન્દુઓના અવશેષો નીકળે છે એટલે એમને પેટમાં દુખે છે. તો તમે વિચાર કરો, હિન્દુ પક્ષના 40,000 મંદિરોનો નાશ અને अरे आप વિધ્વંસ छोड़िए, आपकी कहते हैं की तरफ बचती है 200 साल 500 साल आजादी मिली, उसके बाद की बात करिए ना। आजादी के बाद के कानून बना है, आजादी के पहले के कानून को मानेंगे आप? जाइए अब ब्रिटेन चले जाइए, बताइए कानून को मानिए आप। आजादी के बाद में यहाँ पर एक कानून बना, उस पर ही देश चलेगा। किसी हिंदू राष्ट्र के लिए आपके यहाँ कानून से देखते ही चलने वाला है। आजादी के बाद में संविधान बना, एक कानून बना, उस पर देश चलेगा। क्या कानून को नहीं मानते हैं? संविधान से देश न चले, हिंदू संगठन બોલને તો દો. વિશાલજી, કાનૂન માટેનું તમારું શું કેવું છે? 1991 માં જે કાનૂન પાસ કર્યો નરસિંહ રાવની સરકાર હતી. હું એ જ કહેવા માંગુ છું, કોઈની પણ સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, ભાઈસિંહ પીવી નરસિંહ રાવ હતા 91 માં મારા ખ્યાલ પ્રમાણે. પરંતુ સરકાર જ્યારે પણ બને છે, કોઈ પણ કાયદો બને છે, દેશના પ્રજાજનોની સુખાકારી માટે અને અપરાધોને ડામવા માટે બને છે. કોઈ પણ કાયદો, સહેલભાઈ સંમત છો કે નહીં? હા, કાયદો તો એના માટે હોય, બિલકુલ, દેશની સુરક્ષા માટે, દેશની શાંતિ માટે, લોકોની સલામતી માટે. યસ, ગુનેગાર માટે બને છે કાયદો. તમારો અવાજ કપાય છે વિશાલભાઈ, કાયદાને ચેલેન્જ ન કરી અવાજ મ્યુટ છે આપનો. હા, પરંતુ એવું નથી કે વિશાલભાઈ, આપનો અવાજ મ્યુટ છે. જી, એક મિનિટ. આવે છે વિશાલભાઈ? જી, આપનો અવાજ મારા સુધી નથી પહોંચતો. જી, ત્યાં સુધી દેવનાથ બાપુ, મારો અવાજ આવે છે આપને? હેલો, દેવનાથ બાપુ, મારો અવાજ આવે છે? આવે છે, આવે છે. ભાઈ અવાજ, હા, સવાલ કરો તો મને પણ આવે છે, તમારો અવાજ આવે છે. મારો આવી રહ્યો છે અવાજ? બધાનો અવાજ આવે છે. તો હા વિશાલજી બોલો. જી, સહલભાઈ, તમે એક વસ્તુ સાથે સહમત થશો કે કોઈ પણ કાયદો જ્યારે સરકાર બનાવે કે પાર્લામેન્ટ પાસ કરે અથવા તો જ્યારે સંવિધાન કાયદા બનાવ્યા, તો કોઈ પણ કાયદા પબ્લિકની સુખાકારી માટે અને ગુનેગારોને અને ગુનાને ડામવા માટે હોય છે. કોઈ પણ કાયદો એવો નથી કે જે બન્યા પછી એમાં ફેરફાર ન થઈ શકે. ફેરફાર થઈ શકે તો આ કાયદામાં પણ જ્યાં જરૂરી લાગશે ત્યાં સરકાર ફેરફાર કરશે. કોર્ટોમાં બેઠેલા જજો કઈ પાગલ છે એવું તો છે નહીં, એમને તો એમણે ઓર્ડર કર્યા નહીં હોય. દેવનાથ બાપુ, જી દેવનાથ બાપુ, શું કહેશો જે પ્રમાણે આ જે વાત ચાલી રહી છે? ખાસ તો જે શિવલિંગ મળે એવો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ અન્ય પણ એક વાત બહાર આવી રહી છે કે હવે આને લઈને ફુવારાની સિસ્ટમ ચાલુ છે કે કેમ, એ પણ વાત આવી રહી છે. શું લાગે છે કે હવે આ મામલો કોર્ટ પર છોડી દીધો છે અને ક્યાંક જે ધાર્મિક વૈમનસ્ય ફેલાય છે એના માટે જવાબદાર કોણ? ભાઈ, એવું છે કે જ્યારે આ દેશ ઉપર મોગલાઓ આક્રમણ કર્યો ત્યારે લગભગ 30,000 નાના મોટા મંદિરો તોડીને એ લોકો એના ઉપર મસ્જિદો બનાવી. ઇતિહાસ છે, હું કહું છું એમ નહીં. ઇતિહાસ જો પાનામ લખેલો નહીં બોલતો હોય છે. ઇતિહાસ છે, 30,000 મંદિર તોડી અને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી. મોટા મોટા ભવ્ય મંદિર જેમ રામ જન્મભૂમિ છે, કૃષ્ણ ભૂમિ છે, કાશી વિશ્વનાથ છે, સોમનાથ મહાદેવ છે, આવા મોટી મોટી જો ભવ્ય આ બધી જગ્યા મોટા મોટા મંદિર તોડી ત્યાં લૂંટવામાં આવે પછી એના ઉપર મસ્જિદો બનાવી દેવામાં આવી. હવે સામે એક કુરેશીભાઈ બેઠા છે, હું એમનો પૂછું છું કે જો આ મસ્જિદો બનાવી છે એ તો મોગલાઓ બનાવી છે. મોગલ આયા એ આતંકવાદી આક્રંતાઓ હતા, તો એ લોકો બનાવી. તમે એનો પક્ષ દર્શાવવા માટે બનો છો. તમારે એને મોગલાને શું લેવો જોઈએ? તમારે મોગલ થી શું સંબંધ? તમારે મોગલ, તમે તો ભારતીય મુસલમાન છો ને, તમે તો ભારતીય મુસલમાન છો. તમારે मोगल थी कोई लेवो देवो नहीं कि मैं ये बार आक्रमण आपका और गोडसे का क्या रिश्ता है वो भी बता दीजिए आप यहाँ पर। फिर गोडसे का और आपका क्या रिश्ता है वो भी साथ साथ बता दीजिए आप यहाँ पर। अरे गोडसे का क्या बात है? कौन सी गोडसे की? ये कोई बात हुई क्या आपकी?
अरे तो आप ये रिश्ता मुद्दा बता रहे हैं क्या? ना मुगल का और मेरा, ये तो आप कोई गोडसे नहीं, का साहब जी, बता हमारे- दीजिए। गोडसे आपका विषय क्या विषय कहना कहाँ भाई से लगता है, कहाँ चले जा बताइए रहे आप रिश्ता उसके साथ भी आप अपना यहाँ पर। आप कह रहे बोले तेल की पर बात करो, तेल तो अफगानिस्तान में बहुत सस्ता मिलता है, वहां चले जाइए आप जाइए ना, आप आपको बहुत पसंद है इजराइल नेपाल, चले जाइए ना आप वहां पर। नहीं तेल तो वहां नेपाल सस्ता जाइए मिलता है। नेपाल। हाँ सर, जाइए सहल ना। भाई बहुत यही तो बहुत आप अच्छी ही बात वहां है। जाइए, आपको आप तेल ही बहुत कहते हैं सस्ता मिलेगा। अपनी एनआरसी के साथ सहल जी, जाते हैं। पाकिस्तान एक अफगानिस्तान मिनट देवनाथ बापू, मुझे बताइए, सहल जी, आज आपको जलन हो रही है, आपको जो अरे पीड़ा बिल्कुल हो जलन हो रही रही है, है, क्योंकि मेरा देश को हमारे आप लोग जला रहे हो। पूर्वजों जब हमारे मेरे सामने देश को मंदिर आप लोग तोड़कर जला रहे उसके हो। ऊपर मस्जिदें धर्म बनाई, की आड़ में तो आप लोग उनके मेरे ऊपर देश को कितना जला रहे हो। जला नहीं उनको रहे, जलाओ सहल चाहिए। जी, जला नहीं रहे हैं। जो देश में था वो वापिस कर रहे हैं, जो सही अरे था तो उसको सुनिए सही आप, कर रहे हैं। अब सुनिए मेरी ये- बात। अब ये जो और ये बात होगा, है, मौका दीजिए, और भी सुनिएगा होगा, हमारे आगे से। भी होगा। बताइए सहल जी, सहल जी, आपकी भाई, जगह सहल जी, विशाल भाई, देवनाथ बापू, इसके अंदर है, सुनिए ना आप। अरे सुनिए विशाल भाई, विशाल, सहल जी, सहल जी, सहल जी, સાંભળવાનું રાખો પ્લીઝ। सहल जी, તમને હું સમય પૂરો આપું છું। सहल जी, તમે બોલો છો, એક મિનિટ બાપુ, બાપુ, એક મિનિટ, હું આપને સમય આપું છું। સહલજી, વિશાલભાઈ અને બાપુ, આપને પણ વિનંતી, વિશાલભાઈ, સહલજી, જ્યારે બાપુ બોલતા ત્યારે આપણે એમને સાંભળીએ, અને સહલજી, તમને પણ હું મોકો આપ્યો છે ત્યારે શાંત રહ્યા છે, એમની વાત સાંભળીએ, ફરી આપનો જવાબ લેવા હું સહલજી આપની પાસે આવીશ, પ્લીઝ। બાપુ બોલો। એક સાહેબ ઈરાની લેખક છે, એનો લેખ લખેલો છે, કોઈ ભારતનો લખે તો તમે એને ઉપર કઈ સવાલ ઉભા કરી શકો છો। એ ઈરાની લેખક લખે છે કે મથુરાની અંદર એવડી મોટી ત્યારે દિવાલ, અને એને 200 વર્ષ પહેલે આ ઇતિહાસ લખ્યો છે કે કદાચ 200 વર્ષ લાગે ને તમે એવી મંદિરની તમે દિવાલ ના બનાવી શકો। અને એને અંદર સોનાની 5 મૂર્તિઓ, 5 મૂર્તિઓ એવડી હતી કે એ મૂર્તિઓને તમે ઉપાડી ન શકો। જ્યારે આ મોગલો એ મૂર્તિઓને પાડી નાના નાના કટકા કરી સોનાની બધી મૂર્તિઓને અહીંથી, અને એ મથુરાના મંદિરને કેટલા દિવસ લૂંટતો રહ્યો, 21 દિવસ સતત એને ઉપર લૂંટ ચાલી। અમારા જ્યારે આ લોકોની સત્તા હતી, આ લોકોનો જ્યારે રાજ હતો, અમારા જો ગૌરવવંતી ઇતિહાસ હતો, જો આ લોકો મટાડવાનો કામ કર્યો છે, અમે પુનઃ લેવાનો કામ કરી રહ્યા છીએ। ચલો, બિલકુલ બિલકુલ ના થવી જોઈએ, કેમ કે અમારો ઇતિહાસ છે અને અમારા દેવાલય છે, અમારા મંદિરો છે, જો તોડી તોડી એના પર મસ્જિદ બનાવવા દેવામાં આવી છે, એ પાછો લેવામાં આ લોકોને જરા પણ તકલીફ ના હોય। ચલો બાપુ, હું સહલજીનો જવાબ લઈ લઉં। ભાઈ, મોગલોનો તમે શાના માટે સપોર્ટ કરો છો? એ તો આતંકવાદી, આક્રમણકારી। દેવનાથ બાપુ, હું એમની જોડે, સહલજી, તમે પણ ઇતિહાસ ભણ્યા હશો કે મોગલો આક્રંતાઓ હતા, આક્રમણ કર્યું છે, મંદિરો લૂંટ્યા છે, મંदिरों तोड़ा है, मस्जिदों उभी करी है। संघ का इतिहास नहीं पढ़ा है मैंने, संघ के जैसे बिल्कुल थर्ड क्लास इतिहास नहीं ना, पढ़ा है। मैं आपको हर चीज यहाँ संघ की बात नहीं हो रही है। विशाल भाई ने जो कहा, अरे सुनिए आप, अब आपको मिट्टी लगी, आपको मिट्टी क्यों लग गई? यहाँ संघ नहीं है, कोई बीजेपी नहीं है, कोई कांग्रेस नहीं है। पता नहीं क्यों मिट्टी बात करें आपको। अरे मिट्टी क्यों लगी? हाजी, एक मिनट, आप गौरसे की बात क्यों लाते हो और आरएसएस की बात क्यों लाते हो? यहाँ ना आरएसएस का आदमी है, ना गौरसे का आदमी है। आरएसएस का एजेंडा है ये, तमाम आप एजेंडा आप बदल रहे हो, आप बदल रहे हो। आप मस्जिद की बात करो, आप मंदिर की बात करो, आप शिवलिंग की बात करो। देश को तोड़ना ये आरएसएस का एजेंडा है। कोई बात नहीं है, आपके पास कोई मुद्दा नहीं है, आपके पास कोई बात में नहीं है, आपको हिंदू मुस्लिम नहीं है, आपके पास कोई तर्क नहीं है। अब सुनिए, आप मिट्टी मत लगाइए यार, सुनिए किया है अभी आपके पास 8 महीने हैं इलेक्शन के लिए, बापू एक मिनट, सहल जी, बात करें अगर मुद्दे विशाल जी, एक मिनट, विशाल जी, चलो सहल जी, अभी जो कहा कि इस देश के अंदर जो कानून बनते हैं वो देश की जनता की भलाई के लिए बनते हैं, ठीक है, बिल्कुल देश की भलाई की, जनता की भलाई के लिए कानून बनने भी चाहिए। लेकिन यही विशाल भाई आज जिस कानून का विरोध कर रहे हैं, जब इस देश का मुसलमान सीए एनआरसी के कानून का विरोध कर रहा था, तो यही विशाल भाई उस मुसलमान को आतंकवादी बोल रहे थे, यही बाबू उस मुसलमान को आतंकवादी बोल रहे थे। 3 तलाक का जो मुसलमान विरोध कर रहा था कानून का, तो ये लोग उससे आतंकवादी बोल रहे थे। कानून का आप दोनों भी आतंकी हो, ये कहा जाए फिर? भारतीय मुसलमानों को आतंकी तो क्या भगवान आतंकवादी हो आप? आपको सहल भाई હિન્દુસ્તાનની વાતો, હિન્દુસ્તાનના કાયદાઓની અવગણના કરે એ વ્યક્તિઓને કદાચ भाई कर रहे ना 1991 के कानून की अवगणना, इनको भी आतंकवादी बोलिए फिर आप। चलो विशाल भाई,
विशाल भाई मुझे एक ये मिनट देवनाथ बाबू, एक मिनट। बापू एक मिनट बापू बाबू एक मिनिट। खिलाफ बापू क्या एक था मिनिट मुझे विशाल बताइए। भाई बापू જી. એક મિનિટ વિશાલ ભાઈ જી એનો સીધો સીધો જવાબ કેમ આતંકવાદી કહેવામાં આવે છે કેમ કહી રહ્યા છો ના, તમે જુઓ હું તમને કહું સીએ નો વિરોધ સીએ તો અહીંના હિન્દુસ્તાનના મુસલમાનોને સીએ સાથે કોઈ નિસ્બત હતો જ નહીં. તે છતાંય હમણાં એટલા બધા સંગઠનો કૂદી પડ્યા, એટલા બધા લોકોએ દેખાવો કર્યા. ભાઈ તમને તમારી કોઈ નાગરિકતા છીનવવાની વાત હતી જ નહીં. बांग्लादेश से अरे आपने आतंकवादी क्यों कहा विरोध करने पर? આવનારા માઇનોરિટી कानून का विरोध करने पर आपने आतंकवादी क्यों मुस्लिम कहा? माइनॉरिटी નથી ભાઈ. आज आप विरोध कर रहे हैं, आप भी आतंकवादी नहीं माना जाए। कुरैशी साहब, आपको उसमें सीएम में क्या પાકિસ્તાનમાં प्रॉब्लम थी? મુસ્લિમ आपको માઇનોરિટી क्या નથી, प्रॉब्लम आ रही थी? બાંગ્લાદેશમાં आपको મુસ્લિમ માઇનોરિટી નથી. अरे आप एक हिंदू हिंदू माइनॉरिटी माइनॉरिटी છે, बौद्ध माइनॉरिटी છે, जैन माइनॉरिटी છે, चलेगा। सिख माइनॉरिटी છે, आप પારસી इसको માઇનોરિટી मना करें आप। આ લોકોને ત્યાં અન્યાય થતો હતો. આ લોકોનું ધર્મના આધારે ત્યાં પ્રતાડન કરવામાં આવતું હતું. એ લોકોને અહીં નાગરિકતા આપવા માટેનો કાયદો છે સીએ. તમે હજી સીએ સમજ્યા જ નથી. વાંચી લો अरे ધ્યાનથી. हजार हिंदू ट्रिपल वापस तलाक- चले गए पाकिस्तान के भारत सरकार ने हमें नहीं दिया। उल्लू बनाते आप वोट लेने के लिए जनता को। ટ્રિપલ તલાકમાં તો મુસ્લિમ બહેનોનો પર સપોર્ટ હતો સહલજી 1000 हिंदू वापस चले गए अन्याय कि हमें भाई। यहाँ पर नागरिकता नहीं दी गई है, सिर्फ लॉलीपॉप दिया गया था सीए नासी के नाम पर। हिंदू भाइयों का तो वोट ये- लेने के लिए 2019 में। ये ये काम किया हिंदू संगठनों और बीजेपी ने। कुछ काम करना नहीं आता है आपको। हिंदू मुसलमान के नाम पर छेतरशो नहीं भाई. आता है आपको। તમે પબ્લિક ને છેતરશો નહીં. हिंदू भी मारा जाता है, मुसलमान भी मारा जाता है, आप लोग તમે करके મિક્સ ના करवाते हो કરજો. हिंदुओं में। એને મિક્સ ના કરશો. તમે તુર્કીની વિશાલભાઈ. મસ્જિદ છે અને કાબા છે બેને મિક્સ ના કરશો. બે અલગ જગ્યા છે, બે અલગ बिल्कुल एक ही मुद्दा है, एक एजेंडा है आप लोगों का। વિશાલભાઈ ઓકે ઓકે બાપુ બાપુ તમારી પાસે ભાઈ બીજો કોઈ મુદ્દો નથી. તમારી પાસે એક વિશાલભાઈ વિશાલભાઈ બાપુને છેલ્લો સવાલ મિક્સ ક્યાં કરો છો તમે? चलिए चलो बात करते हैं सवाल। आपकी। आप आपकी औलाद को नहीं पता, मैं तो તમે मानता हूँ છીએ અને એનાથી મિક્સ मैं ના કરો છો. आपकी औलाद में से हूँ। बताइए आप किसकी औलाद में से हैं? अरे आप ही हमारी औलाद है भाई. आप ही बताइए की ना आप। औलाद है. सब आपके बाप सब को हिंदुस्तान की बताइए औलाद है ना। सहल भाई पर्सनली नहीं बापू बापू अच्छा, बताइए आप। बापू आपकी હવે मतलब पहला बात चलो है ना। विशाल भाई अरे बताइए ना विशाल भाई, आपने बापू। मेरा पहला बाप आदम आप जी तो का सहल भाई बताइए। सहल भाई सहल भाई विशाल भाई प्लीज बापू। आप बताइए मेरे हिंदू भाइयों को, आधो आप आधो नहीं है। शुरुआत चलो एक मिनट सहल भाई हिंदू भाइयों को बताइए, हिंदू भाइयों को बताइए आप। सहल भाई विशाल भाई एक मिनट બાપુનો જવાબ બોલે સમયની મર્યાદા છે સમયની મર્યાદા છે જે અહીં સમાપ્ત કરવો છે એક મિનિટ વિશાલભાઈ વિશાલભાઈ બાપુ બાપુ હવે શું છે બાપુ એક મિનિટ વિશાલભાઈ વિશાલભાઈ એક મિનિટ कौन थी? मेरा मेरा एक मिनट, आदम साहब मेरी पहली माँ हुआ थी। आप ઓકે ઓકે ચર્ચાનું સમાપન કરીએ છીએ સહલભાઈ વિશાલભાઈ બાપુ આખરે શું છે એક પછી એક મસ્જિદ અને દાવો કરવામાં આવે છે ક્યાં સુધી આવું ચાલશે ને આગળનું સ્ટેપ જે લેવાઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ શું કહેશો હવે કાશીની વાત આવે છે દિલ્હીની જામા મસ્જિદની વાત આવે છે એ થઈ છે ધીરે ધીરે હા. અમારા જો 30,000 મંદિરો તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે ને એ પુણે લેવામાં આવશે થોડો તમે ટાઈમ નો શાંતિ રાખજો થોડે ટાઈમ પછી ધીરે ધીરે બધી આવશે क्योंकि आप कानून એટલા को नहीं हमारा मानते, मंदिर संविधान को पर नहीं कायदा मानते, प्रमाणे, दंगों ओके। वाली बातें कर रहे हैं, दंगे करवाने वाली बातें कर रहे हैं आप। ચલો ઓકે સહલજી કાયદા પ્રમાણે કામ થશે ચર્ચાનું સમાપન કરીએ છીએ સહલજી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની આજની વાત ઓકે બાપુ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત અને ખાસ મંદિર અને મસ્જિદનો વિવાદ છે પણ ક્યાંક કોર્ટમાં કેસ છે એટલે તમામ પક્ષને કોર્ટને આધીન કોર્ટનો જે ચુકાદો આવે છે એની પર રહેવું પડશે આ ધાર્મિક મુદ્દો છે રાજકીય મુદ્દો નથી આના ઉપર રાજનીતિ ન થવી જોઈએ આના મામલે કોઈ પર્સનલી જો પોતાના રોટલા શેકતું હોય તો પ્રજાએ પણ હિન્દુ હોય કે મુસલમાન હોય એમણે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે હિન્દુ નથી આપણે એક હિન્દુસ્તાની છીએ અને હિન્દુસ્તાનના કહેવાય કે હિન્દુસ્તાનને લઈને કોઈ કાયદો બનતો હોય તો ચોક્કસ એ કાયદાનું આપણે પાલન કરીએ જેમાં હિન્દુસ્તાનીઓનું ભલું હોય અને આપણે બધા એક છીએ એમ માનીને આગળ વધીએ ચર્ચાનું સમાપન કરીએ છીએ સહલ કુરેશી વિશાલ ત્રિવેદી યોગી દેવનાથ બાપુ ત્રણે જોડાયા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં થેન્ક યુ આભાર તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવા મુદ્દા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર